હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ ભગુડા અને માતાજીનો 28મો પાઠોત્સવ આવી રહ્યો છે. તો તેની કઈ રીતની તૈયારી થશે આ વ્લોગ દ્વારા બતાવીશ. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. આપણે આરતીના સમયે માતાજીના મંદિર પહોંચ્યા છીએ ભગોડા. તો આરતી લાઈવ શરૂ છે. મંડપની બધી તૈયારી શરૂ છે. તો આપણે ભાઈ પાસેથી જાણશું કે એ કેટલા ટાઈમથી અહીંયા તૈયારી કરે છે અને કેટલા દિવસ અગાઉ તમે અહીંયા પાઠોત્સવની તૈયારી શરૂ હોય છે. તો એ ભાઈ પાસેથી આપણે માહિતી મેળવશું. લો, હવે બધા મિત્રો બધા તૈયારી કરી રહ્યા છે. મંડપ ડેકોરેશન કરી રહ્યા છે. માતાજીની મૂર્તિનું ફૂલ ડેકોરેશન મંડપ બંધાવી રહ્યું. ચા પાણીનું તો અહીંયા શરૂ જ હોય છે આખી રાત માટે. ફ્રેન્ડ, જુઓ મારી પાછળ તમે જોઈ શકો છો ભગુડાના 28મા પાઠોત્સવનો સ્ટેજ બની રહ્યું છે મારી પાછળ તમને દેખાત. અને અહીંયા જુઓ બધે ફૂલ જે તે દિવસે પાઠોત્સવના દિવસે આવશો તો તમારે અહીંયા ઊભું રહેવાની પણ જગ્યા નહીં હોય એટલી. ફ્લોક્સ ને લાઇટિંગનું કામકાજ શરૂ છે ભગોડામાં. તો સ્ટેજ બની રહ્યું છે. તો કેટલા દિવસથી કામકાજ શરૂ છે અહીંયા આપણે તમારે? બીજી તારીખથી. એ કેટલા દિવસ સુધી હાલશે? 19 તારીખ સુધી. 19 તારીખે કમ્પ્લીટ થઈ ગયું. 19 તારીખ સુધી મિત્રો તો ચાલશે કામકાજ. અઠવાડિયા 10 દિવસથી સતત કામ કરે ત્યારે આપણે આ બધું આખું સ્ટેજનું ને ડાયરાનો પ્રોગ્રામનું કાર્યક્રમ તમારે આખું સ્ટેજ ઊભું થાય. અને હજી 5 દિવસ તો હજી ખોલવામાં જ વ્યા થાય મિત્રો. જુઓ આ બધું લાઇટિંગનું ડેકોરેશનનું. ક્યાંથી આવો છો ભાઈ બંધ તમે બધા? ક્યાંથી આવો? ભાવનગરથી છે. નામ શું છે તમારે? જેપી લાઇટનું ભાવનગરમાં છે. ભાવનગરથી મિત્રો આવે છે બધા. જો આ લાઇટ ઉપર જો ફ્રેન્ડ્સ, આ બધી લાઇટો ત્યાં ઢગલો કરીને મૂકેલી છે. તો આ બધું લાઇટોનું કામકાજ શરૂ છે. સતત 10 દિવસથી આ બધા કામ કરે છે અહીંયા. તો આ બધું વાયરિંગ પાઇપો. તો ફ્રેન્ડ, અહીં કલરના બાકડાનું કલરનું કામ પણ શરૂ છે. જુઓ એકદમ તો હવે જાય છે મિત્રો. અહીંયા આવ્યા છે તો પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. તો હનુમામાં 2 પ્રસાદી લેવા જ આવી છે. પ્રસાદી લઈ લઈએ. તો જો બતાવું છું તમને પ્રસાદીમાં શું છે એ બધું. જુઓ જોઈ શકો તો તમે ફૂલ ગળદી છે લાઈન. વેકેશન ટાઈમમાં આવેલા છે એટલે ગળદી વેકેશનની પણ ગળદી જોવા મળે છે. અહીં તમે જુઓ
વેકેશનના કારણે થોડીક ગળદી વધારે જોવા મળશે. પ્રસાદી લેવા બરાબર ને મામા? હા જય મામા. હાય મામા બસ આવ્યા હતી તો પ્રસાદી લઈ લીધી. જુઓ હું મામા બી પ્રસાદી લેવા આવી ગયા છે. શું કે મામા બરાબર ને? મજા આવી ગઈ ને? શું કે પ્રસાદી કેવી છે? હા એમ લાડવા લાપસી તો તમે છાશ દાળ ભાત શાક આવો તો એકવાર પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. અમે પ્રસાદી લઈ લીધી છે. હવે અમે નીકળી ગયા છીએ તળાજા બધું જવા અને અમારે શક્ય હતું એટલું બધું તમને બતાવ્યું છે બ્લોગમાં. તો અહીંથી નીકળી જવાનાથી સીધા તળાજા જવા. હા તો સો ફ્રેન્ડ આવી ગયા છે સોડા પીવા અલ્પેશભાઈની દુકાને. સ્પેશિયલ આપણા ફ્રેન્ડ છે ત્યાં આવી ગયા સોડા પીવા. આજ તો લીંબુ સોડા પીવાની છે. મામાએ કીધું બહુ તડકો છે એટલે. કા મામા? હા તડકાની લીંબુ સોડા પીવો એટલે તમને શરીરમાં તંદુરસ્તી રહે. હા એમ એટલે લીંબુ સોડા પીવાની છે. પણ અમે ગમે ને લઈએ. સ્પેશિયલ લેવા મોકલ્યા છે લીંબુ. કા લીંબુ ખાલી થઈ ગયા છે. લીંબુ લેવાઈ ગયા છે ને હમણાં આવે એટલે લીંબુ બનાવીએ. લીંબુ સોડા પીવાની છે. ભગુડા જ આવી એટલે સ્પેશિયલ આપણો અહીંયા જ વોલ્ટ હોય અલ્પેશભાઈને અહીંયા. હા હા ઓ જો આપણા ભાઈબંધ છે ખાસ ફ્રેન્ડ આઈ તો અલ્પેશભાઈ. એમાં ક્યાં બોલું ને આપણે. જો તો લીંબુ આવી ગયા છે. તો લીંબુ સોડા પીવાની છે આજમાં. જો લીંબુ લઈને આવી. હાલો વાંધો નહીં. હાલો સ્પેશિયલ અમારી માટે લીંબુ લઈને આવ્યા. જો સોડા પીવાની છે લીંબુ સોડા.